हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। इंद्रियाणि रस्व दीर्घनि इंद्रियाणि च न इंद्रिय वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। तदात्मनि रस्व निरते पण रस्व दीर्घनि तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। 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 ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ
एवं हि विरक्तस्य प्रत्यगात्मविषयम् विज्ञानं श्रोतुं मंतुं विज्ञातुं च सामर्थ्यम् उपपद्यते नान्यथा एतस्माच्च प्रत्यगात्मा ब्रह्म विज्ञानात् संसार बीजम् अज्ञानम् काम कर्म प्रवृत्ति कारणम् अशेषतो निवर्तते तत्र को मोहः कश्चोकः एकत्वमनुपश्यतः इति मन्त्रवर्णात् तरति शोकमात्मवित इति भिद्यते हृदयग्रन्थिः छिद्यन्ते सर्वसंशयाः क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे इत्यादि श्रुतिभ्यश्च અનિત્ય પદાર્થોનો વિવેક કરીને વૈરાગ્ય થાય. વૈરાગ્ય પ્રાપ્ત થાય એમ નહીં, મોક્ષની પણ ઈચ્છા થઈ શકે. અમૃતત્વમ ઈચ્છન. પરંતુ આ મોક્ષ તત્વજ્ઞાનથી છે. જો આ સમજ ગઈકાલે જ આપણે જોયું એમ કે જ્ઞાનથી જ મોક્ષ છે. એટલે મોક્ષ નિત્ય છે, ઉત્પન્ન કરવાનો નથી. તો મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનવું બહુ મુશ્કેલ છે. એટલા માટે અવધૂત ગીતામાં પહેલું જ વાક્ય ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસ. અદ્વૈત એક અદ્વિતીય આત્મતત્વને જાણવા માટેની ઈચ્છા. વાસના એટલે ઈચ્છા. એ કેવી છે? ઈશ્વર અનુગ્રહાદેવ. આ જગત પ્રત્યે વૈરાગ્ય થઈ શકે, જગતમાંથી છૂટવાની ઈચ્છા, મોક્ષની ઈચ્છા થઈ શકે, પણ મોક્ષ જ્ઞાનથી જ છે. આ બહુ અઘરું છે. જો એટલા શંકરાચાર્યજી કે એમાં ભાષ્ય લખી રહ્યા છે, એનો ઉપનિષદ પહેલા આ ભાષ્ય શાના માટે લખી રહ્યા છે કે મોક્ષની ઈચ્છા તો છે. જો એટલા માટે અનેક પ્રકારના જીવનો છે. સાધુ જીવનમાં પણ તમે જુઓ તો અનેકતા છે. ઋષિકેશમાં એવા ઘણા મહાત્માઓ છે, વર્ષોથી ત્યાં રહે છે, વર્ષોથી ત્યાં રહ્યા છે. ત્યાં એક જીવન પદ્ધતિ અપનાવી લીધી, એક સાધુ જીવન પદ્ધતિ એ લોકોએ અપનાવી લીધી. કેમ? એ લોકોને સંસારમાં રુચિ છે જ નહીં. સંસાર, સંસારના સંબંધો, સંસારના ભોગ, આમાં કોઈ રુચિ નથી. તમે એ લોકોને 2, 4, 5 વસ્તુ આપવા જાઓ તો લઈ પણ લે, પણ તમે રૂઆબ મારવા જાઓ તો ઊંઘી ખાઈ કે દે. જો સમજ, વૈરાગ્ય દ્રઢ છે લોકો, પણ મોક્ષની ઈચ્છા પણ છે, પણ તત્વજ્ઞાનમાં એમને રુચિ થતી નથી. સમજવા બહુ મુશ્કેલ છે. તત્વજ્ઞાનમાં રુચિ થવી, આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો બહુ અઘરી વસ્તુ છે. અને એટલે શંકરાચાર્ય વારંવાર વિરક્ત કેમ કહેતા રહે? આ લોકમાં જ નહીં, પરલોકના ભોગથી પણ શું થવો જોઈએ? વૈરાગ્ય થવો જોઈએ. આ જ લોકમાં જો ભોગ આપણે જેને કહીએ ને, આ ખમણ ઢોકળા ભોગ નહીં. જો સમજજો,
આપણે જેને ભોગવીએ તો બહુ સામાન્ય ભોગ છે. આનંદ ભોગ અનેક પ્રકારના છે. આ સત્તાનો પણ આનંદ છે. સત્તામાં લોકો શા માટે પડે? એનો પણ શું છે? એક આનંદ છે. એ સત્તાનો પણ આનંદ છે. તમને મને ખબર નહીં પડે, લાલુ પ્રસાદ પૂછવું પડે. જો એ જ રીતે સિદ્ધિનો, પ્રસિદ્ધિનો પણ શું છે? એક આનંદ છે. કીર્તિ કહેવાય એને. જો સમજો, આ બધાનો પણ શું છે? એક પ્રકારથી આનંદ આપનારી વસ્તુ. મારી પ્રસિદ્ધિ કેટલી, મારી પાસે કેટલી સત્તા છે, મારી પાસે કેટલી સંપત્તિ છે, આ બધાનો પણ આનંદ. એ જ રીતે આ તપશ્ચર્યા કરવામાં પણ શું છે? આનંદ આવે. આ તપશ્ચર્યાનો પણ આનંદ છે, ત્યાગનો પણ શું છે? આનંદ. જો આ ત્યાગનો આનંદ બેનો ખાસ કરતા. ઘરમાં 2 સફરજન પડ્યા હોય, ભાવતું હોય સફરજન, પણ છોકરાઓ મમ્મી સફરજન ખાવું તો મમ્મી શું કરે? ભલે એને સફરજન ભાવતું હોય, ભલે છોકરા ખાતા ગમે એવી આપણી ભાવતી વસ્તુ હોય, પણ છોકરાઓને આપવાનું હોય તો આપણે શું કરીએ? ભલે છોકરાઓ ખાતા. તો બીજાને ખવડાવવામાં જે આનંદ આવે, ત્યાગનો પણ શું છે? આનંદ છે. એ જ રીતે આ વૈરાગ્યનો પણ આનંદ છે. જો સમજો, ખમણ ઢોકળા ને સત્તા છે, સંપત્તિ છે, પ્રસિદ્ધિ છે, કીર્તિ છે, આ બધાનો પણ શું છે? આનંદ છે. વિદ્યારણ્યનું પુસ્તક છે પંચદશી, એમાં જુદા જુદા પ્રકારના આનંદની ચર્ચા. આનંદ પ્રકરણ કહેવામાં આવે. છેલ્લા 5 પ્રકરણ જે છે એને આનંદ પ્રકરણ. આ યોગાનંદ. જો આ સમજ, પ્રાણાયામ કરીએ, આસન કરીએ, આ બધામાં પણ એક પ્રકારનો આનંદ આવે. આ બધા આનંદ છે, સુખ છે. તો પહેલવાન હોય ને, 1 2 હવાર પડે ઉઠીને શું કરતો હોય? એમાં એને આનંદ આવે. જે દિવસે કરે નહીં તે દિવસે એને શું લાગે? કંઈક બાકી રહી ગયું એવું લાગે. તો કસરત કરીએ, આસન કરીએ, પ્રાણાયામ કરીએ, એનો પણ શું છે? આનંદ. એ જ રીતે જો સમજો, ભજન આનંદ. જો સમજો, ભજન કરીએ, ઈશ્વરનું નામ લઈએ, એમાં પણ શું છે? આનંદ છે. એ ભજન આનંદ છે. ભગવાનની ભક્તિ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ. જો ઘણા બધા રોજ સુંદરકાંડનો પાઠ કરવો, આ ભજન આનંદ છે. એ જ રીતે ધ્યાનનો પણ આનંદ છે. મન શાંત થઈ જાય, એ શાંત મનનો પણ એક આનંદ. આ બધા સૂક્ષ્મ આનંદ છે. જપનો આનંદ છે, ભજનનો આનંદ છે, ધ્યાનનો આનંદ છે. આ બધા સૂક્ષ્મ છે આનંદ. સત્તા છે, સંપત્તિ છે, ભોગ છે, પ્રસિદ્ધિ છે, આ બધા સ્થૂળ આનંદ છે. જો આનંદની પણ ચર્ચા છે, આ સમજવાનું. આ લોકની દ્રષ્ટિએ આ સમજો, આ ભૂલોકની દ્રષ્ટિએ અનેક પ્રકારના આનંદો છે. આ ધ્યાનમાં પણ મન જે શાંત થાય, એ શાંત મનનો પણ એક આનંદ છે. જો સમજ, તૈત્તરીય ઉપનિષદમાં આનંદ મીમાંસા છે. મીમાંસા એટલે વિશ્લેષણ, એનાલિસિસ કહેવાય. આ આનંદનું એનાલિસિસ તૈત્તરીય ઉપનિષદ. તો કે આ મનુષ્ય લોકમાં સૌથી વધુ આનંદ કોને મળે? જો એટલે કે છે, પહેલી વસ્તુ એ યુવાન હોય. એ કોણ હોય? યુવાન. યુવાન એટલે કે એની બધી ઇન્દ્રિયો પણ સ્વસ્થ છે, મન પણ ખીલેલું છે, બુદ્ધિ પણ એની બરાબર ખીલેલી છે, યુવાન છે.
બલિષ્ઠ, હા, બળવાન પણ છે. તો કે આવો એક યુવાન છે જે બલિષ્ઠ છે. એટલું જ નહીં, આ પૃથ્વીનું શાસન કરી રહ્યો છે. સંપૂર્ણ પૃથ્વીનું શાસન એના હાથમાં છે. આ પૃથ્વીમાં ઉપર અને નીચે જે પણ કઈ સંપત્તિ છે એ બધી સંપત્તિ પણ એની જ છે. શરીર છે, સ્વસ્થ છે, બળવાન છે, બુદ્ધિશાળી છે અને બધી સંપત્તિ એની છે. કલ્પના છે તમે. તો કે આ પ્રકારથી જ્યારે હોય અને એને જે આનંદ મળે એને એક મનુષ્ય આનંદ કહેવાય. એને શું કહેવામાં આવે? એક મનુષ્ય. આપણને તો એક મનુષ્ય આનંદ જો યુનિટ કહેવાય. આ બધા વિચાર, એક મનુષ્ય આનંદ. પણ કે આ મનુષ્ય આનંદ જે છે, હવે 100 મનુષ્ય આનંદ, એક મનુષ્ય ગંધર્વાનંદ. 100 મનુષ્ય આનંદ હોય ત્યારે એને શું કહેવામાં આવે? આ મનુષ્ય ગંધર્વનો આનંદ કેટલો છે? મનુષ્ય આનંદ કરતા 100 ગણો. મનુષ્ય ગંધર્વાણામ આનંદ તે શતમ. મનુષ્ય ગંધર્વાણામ આનંદ. આવો 100 મનુષ્ય ગંધર્વનો આનંદ હોય, એક ગંધર્વનો આનંદ એક કહેવાય. દાદા આનંદ મીમાંસા. પણ જેને વૈરાગ્ય છે એની દ્રષ્ટિ આ કેવો છે? કોઈ મતલબ નથી. ગંધર્વ આનંદ જે છે એ એક દેવ ગંધર્વ આનંદ. અચ્છા, બધી યોનિઓ છે, ઉર્ધ્વલોકની યોનિઓ છે. સહદેવ ગંધર્વ આનંદ છે ત્યારે એક કર્મદેવાનામ આનંદ. અહીંયા જેમ આપણે કર્મચારીઓ હોય ને એમ પછી સ્વર્ગમાં કર્મચારીની જરૂર પડે. પેલો એટલે કહું, અહીંયા એ મોટો શેઠ હોય, કરોડપતિ હોય, સ્વર્ગમાં ગયો ખરો, પણ ત્યાં પછી ઇન્દ્રનો મહાવત બનીને બેઠો હોય. જો સમજો, અહીંયા શેઠ હોય પણ ત્યાં શું છે? એને કર્મદેવ આનંદ. પણ ત્યાંનો આનંદ છે. જેમ અહીંયા પેલો કરોડપતિનો ડ્રાઈવર હોય ને અને પછી એની બુદ્ધિ કરોડપતિ જેવી. જો સમજો, હું કોનો ડ્રાઈવર છું? હું રાહુલ ગાંધીનો ડ્રાઈવર. જો સમજો, આમ સ્વર્ગમાં ગયા પછી પેલો આનંદ હોય. કોનો ડ્રાઈવર છું હું? ઇન્દ્રનો ડ્રાઈવર. એટલે આપણે પેલું ગુજરાતી કહે ને, તો ચા કરતા કેટલી ગરમ બધા. કર્મદેવાનામ આનંદ તે શતમ. કર્મદેવાનામ. આવો કર્મ દેવતાઓને 100 આનંદ હોય. 100 ગણો. 100 આનંદ એટલે 100 ગણો આનંદ. એકો દેવાનામ આનંદ. એક દેવતાઓનો આનંદ થાય. આવો 100 દેવતાઓનો આનંદ એટલે 100 ગણો આનંદ કોનો છે? ઇન્દ્રસ્ય આનંદ. ઇન્દ્રનો આનંદ થાય. જો વિચાર, તે શતમ ઇન્દ્રસ્ય આનંદ. 100 ઇન્દ્રના આનંદ હોય ત્યારે એક બૃહસ્પતિ આનંદ. ઇન્દ્રના પણ ગુરુ. જો સમજો, 100 બૃહસ્પતિનો આનંદ હોય ત્યારે એક પ્રજાપતિનો આનંદ કહેવાય. જો સમજો, હવે તમારું મનુષ્ય આનંદ ક્યાં ગળી છે? આ તમારા ખમણ ઢોકળા ક્યાં ગળી છે? જો એટલે કહું, તમને એવું લાગતું હોય ને કે મારો વૈરાગ્ય, આ બધાને વિચારીએ તો તમારો વૈરાગ્ય શું છે? તુચ્છ છે. જો સમજો, લોકોને વૈરાગ્યનો આનંદ હોય, વૈરાગ્યનો પણ અહંકાર હોય. આ બધું હું તો કોઈ પકડું જ નહીં. જો પૈસા હું તો પકડું જ નહીં. તું પૈસા પકડે કે નહીં પકડે કોઈ ફરક પડવાનો નથી. જોતા સમજો, પણ એને માટે આપણને શું મળે? ના, એ મરદ તો નાનપણથી એમણે ક્યારેય ધન પકડ્યું. જો સમજો, આ બધી વસ્તુમાં આપણી બુદ્ધિ શું છે? ઇન્દ્રની આનંદની આગળ પેલો પૈસો પકડે ને જે આનંદ મળે ને આપણને શું ફરક પડવાનો? કોઈ ફરક નહીં પડે.
જો વિચારી જુઓ, આવી બધી જગ્યાએ આપણી બુદ્ધિ શું થાય છે? અટકી પડે. આ આનંદમાં બુદ્ધિ શું છે? અટકી પડે. કેમ? કારણ કે બધાને મૂળભૂત રીતે તો મારે સુખી થવું છે. જો આપણે મનુષ્ય કોઈ પણ પ્રવૃત્તિ કરતો તો બધી પ્રવૃત્તિને અંતે એને જે જોઈએ છે શું જોઈએ છે? હે, મારે સુખી થવું છે, મને શાંતિનો અનુભવ કરવો છે. પણ તમને જે સુખનો અનુભવ છે, તમને જે આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એ બધો આનંદ કેવડો છે? અલ્પ છે. ઇન્દ્રના આનંદની આગળ તમારો આનંદ કેટલો? તમારી સત્તા. જો વિચાર, તે શતમ પ્રજાપતેરાનંદ. આ પ્રજાપતિ એટલે સંપૂર્ણ સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માજી. સ્વામી, પ્રજાપતિ એટલે બ્રહ્માજીનો આનંદ. બૃહસ્પતિ કરતા પણ 100 ગણો આનંદ કોનો છે? પ્રજાપતિ બ્રહ્માજી. તે શતમ પ્રજાપતેર. આ પ્રજાપતિનો આનંદ 100 આનંદ. એકો બ્રહ્માનંદ. આ બ્રહ્માનંદ છે. બ્રહ્માનંદ એટલે શું છે? હું આનંદ સ્વરૂપ આત્મા. જો સમજો, આપણી બુદ્ધિ ક્યાં અટવાયેલી હોય? જો આ વેદાંત સાંભળે ને એનો અહંકાર આવે ને, હું તો વેદાંત સાંભળું. જો અમારા સ્વામીજી એટલા માટે કે આ જેટલા વેદાંત સાંભળીને અહંકાર કરતા એ બધા વેદાંત જ સાંભળતા, બધા દેવાંત જ સાંભળતા હોય. જો સમજો, શાના માટે આપણે અભિમાન કરીએ? જો વિચાર, આ લોક પરલોક બધાથી આપણા મનમાં શું આવવું જોઈએ? વૈરાગ્ય. ઈહા અમૂત્ર ફલભોગ વિરાગ. આ જ લોકમાં ભગવાને એટલો બધો આનંદ મૂકેલો છે. આ સંગીતનો પણ આનંદ હોય, આ ભજનનો પણ શું હોય? તાલ કહેવાય ને, લય કહેવાય. આ સંગીતમાં પણ શું હોય? જ્યાં પણ લય હોય એ આનંદ આવવાનો જ છે આપણને. આજે હું પ્રવચન કરું ને, આ પ્રવચન કરવાનો આનંદ હોય. જો સમજ, પણ આ બધી વસ્તુ આપણા માટે કેવી બનવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. હું આનંદ સ્વરૂપ આત્મા છું, હું બ્રહ્માનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ આત્મા છું. આ બધાની દ્રષ્ટિએ આ બધી વસ્તુ કેવી છે? અપૂર્ણ છે. એટલે ત્યાં પેલા આનંદ પ્રકરણમાં કે છે, જો આપણે ગુજરાતી કહેવું, હાથીના પગલામાં બધાના પગલા શું થઈ જાય? સમાઈ જાય. એમ એક બ્રહ્માનંદ એમ કહીએ, પછી એમાં શું થઈ જાય? વિષયાનંદ કહો તમે, યોગાનંદ કહો તમે, સિદ્ધિનો આનંદ કહો, એ બ્રહ્માનંદની દ્રષ્ટિએ બધા શું થવાનું? સમજો. આમ શંકરાચાર્યજી અહીંયા આગળ આપણે સમજાવવા માટે કે આ બધા પ્રકારનો આનંદ છે. તપસ્યા આનંદ છે, સિદ્ધિનો આનંદ છે, સત્તાનો આનંદ છે, દેવલોકનો આનંદ છે. આ બધા પ્રકારના આનંદ છે. ના નથી પડતા આપણે, પણ આ બધાથી આપણા મનમાં શું આવવું જોઈએ? નિર્વેદ માયાદ બ્રાહ્મણ, જે વિવેકી છે એને મનમાં શું થવું જોઈએ? આ બધા પ્રત્યે વૈરાગ્ય થવું જોઈએ. એવમ વિરક્તસ્ય. જો સમજો, એવમ અહીંયા છે ને, બહુ મોટો શબ્દ છે. એવમ એટલે આ પ્રકારે આ જગતમાં કે પરલોકમાં ઉપલબ્ધ સર્વ પ્રકારના આનંદોથી જેને વૈરાગ્ય પ્રાપ્ત. જો નચિકેતાનું એ જ છે ચરિત્ર. યમરાજાએ પેલા અહીંયા ઘડી આ લોકનો કંઈક આપવાનો વિચાર કર્યો. તારે જેટલી જમીન જોઈએ, ભૂમિ જોઈએ એટલી આપું, તને જેટલી સંપત્તિ જોઈએ એટલી આપું, તને જોઈએ એટલું આયુષ્ય આપું, પુત્ર પૌત્રાન પ્રપૌત્રાન. આ લોકનું આકર્ષણ કર્યું, ના પાડી દીધી નથી કહેતા. ત્યારે એને પરલોકનું કીધું. જો વિચાર, બ્રહ્માજીનું આયુષ્ય તને હું આપું, સંગીત સાથેનો રથ હું તને આપું, અપ્સરા ગંધર્વ બધા તારી સેવામાં રહેશે. તવૈવ વાહ તવ નૃત્ય ગીતે.
આજે બિલકુલ સુરતી ભાષા, તારું તારી પાસે જો આ સમજશે. આમ નચિકેતાએ શું છે, આવો અનેક પ્રકારના આનંદ યમરાજાએ એની સામે ઉપલબ્ધ કરી લીધા. પણ નચિકેતાએ શું કીધું? મને તો બ્રહ્મ વિદ્યા સિવાય બીજું કઈ જ નહીં ખબર. અને કે જિજ્ઞાસુ જે ગઈકાલે જોયું ને, મુમુક્ષુ બની જઈએ, પણ મુમુક્ષુ બન્યા પછી આ બધા આનંદો આપણે શું કરી શકે? અટકાવી શકે છે. આ બધા આનંદોમાં નહીં અટકે ને એને પછી શું થાય છે? જિજ્ઞાસા થાય છે. આ માયા દેવી છે ને બધી જાત જાતની ફસામણી મૂકી જ રાખેલી છે. મારા શ્રી અમને બહુ સરસ કહેતા કે જો તમે આ શાસ્ત્ર અધ્યયનમાં નહીં રહો, તમે આ સતત તત્વ ચિંતન ન કરતા રહો, ઈશ્વર ચિંતન જો તમારું છૂટી જાય, તો માયાદેવીને તમે આગલે બારણેથી તો છોડી દીધી, સંજ્ઞા ગ્રહણ કરી લીધો, પણ એ જ માયાદેવી પાછલે બારણે આવીને ઊભી રહી છે. જો એટલે ગીતામાં ભગવાન જે વાક્ય કહે ને એને બહુ ગંભીર, ભગવાનના દરેક વાક્ય આપણે બહુ ગંભીરતાથી લેવું પડે. દેવી હિ એષા મમ ગુણમયી માયા દુરત્ય. અર્જુન, આ મારી માયા કેવી છે? ગુણમયી. એ કયા ગુણમાં તમને ક્યારે ફસાવી જાય ખબર નથી આપણને. દુરત્ય, અર્જુન, એને પાર કરવી એટલી સરળ નથી. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ. આ માયાદેવી આગલે બાણને જાય ને પાછલે બાણને આવી શકે. માયાને બહુ જરૂર નહીં પડે વધારે. જો સમજ, પરીક્ષિતની હાલત શું થઈ? ભાગવતમાં જે કથા છે એમાં પરીક્ષિતને શું થયું? કડીને મારી શક્યો નહીં, કારણ કે કાળને કોઈ અટકાવી શકે નહીં. કાળ પ્રવાહમાં ચાલી રહ્યો છે. પરીક્ષિત, કાળના પ્રવાહને ભગવાન પણ અટકાવી નહીં શકે. તું ક્યાંથી અટકાવવા? તો કે હું મારા રાજ્યમાં તને નહીં રહેવા દઉં. ત્યારે કડીએ કીધું જગ્યા તો આપવી જ પડવાની. જો અને કઈ જગ્યા આપી? એમ દારૂ, જુગાર, સ્ત્રી, અને પછી કે હજી એક આપી દો. શું આપ્યું? સોનું. એ જ સોનાનો મુગટ પહેરીને પરીક્ષિત ક્યાં ગયો? જો સમજો, જયારે બધું અનુકૂળ હોય ને ત્યારે ધર્મનું પાલન બધા જ કરે. આ સમજો, ધર્મનું પાલનની કસોટી ક્યારે થાય? પ્રતિકૂળતા આવે ને. શુદ્ધ પીપાસા. પરીક્ષિતને કોણ હેરાન કરી ગયું? શુદ્ધા અને પીપાસા. પ્રતિકૂળતા આવી. માયાદેવી શું કરી ગઈ? આ મુગટ પહેરેલો તો એ કામ કરી ગઈ. જો વિચાર, ધ્યાનસ્થ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવી દીધો. વિચારો, પરીક્ષિત આવું કૃત્ય કરે કોઈ માની શકે? રાજમહેલમાં આવ્યો ને મુગટ ઉતાર્યો ને તત્કાળ એને શું થયું? ખ્યાલ આવી ગયો કે ભૂલ કરી. જો એટલે કહું, જો સાવધાન હે વહી સાધક હે. આપણે 4 જગ્યાએ ચાલતા અથડાઈએ, 5 વસ્તુ ભૂલી જઈએ. સમજો, અસાવધાનતા, વેદાંત એટલે અસાવધાનતાને કોઈ સ્થાન જ નથી. આ સમજો. આપણે બોલવામાં ભૂલ કરી, લખવામાં ભૂલ કરી, ચેક લખીએ ને એમાં 4 જગ્યાએ છેકા પડે. જો આ કહું એ મજાક નથી, હકીકત છે. મન જો આપણું આ કર્મમાં જ સાવધાન નથી, લૌકિક કર્મમાં કોઈ સાવધાનતા નથી. લૌકિક દ્રષ્ટિએ જો સ્વચ્છતા આપણા, જો અસ્વચ્છતા પણ અસાવધાનતા જ છે. સમજ, કોઈ પણ પ્રકારની બાકી અસ્વચ્છતા એ શું બતાવે? અસાવધાનતા છે આપણે. આ સમજ, ગુણમયી મમ માયા દુરત. આ માયા ક્યાંક ને ક્યાંક ફસે. જો વિશ્વામિત્ર, જો વિચાર,
તપશ્ચર્યા કરતા હતા. શું થયું? જો વિચારી જો, આ બધા એમને માનવાનું કે એ નકામા નથી. આવા મહાન ઋષિ પણ જો ફસાઈ જતા હોય તો તમે હું કઈ વાડીનો મૂળો? વારંવાર આ વસ્તુ એટલા માટે કહું કે આપણી બુદ્ધિમાં સાવધાનતા, વૈરાગ્ય તો થોડી અસાવધાનતા આપણી હતી એટલે મન આપણું શું કરવાનું? ઇહ જન્મ કૃતાત પૂર્વ જન્મ કૃતાત સંસ્કાર. આ પ્રકૃતિ છે જ આપણી અંદર બધા જ પ્રકારના ભોગના સંસ્કાર પડેલા જ છે. કેમ જન્મોજન્મથી અનેક કર્મ કરીને આપણે આવ્યા, એ સંસ્કાર ક્યારે કયો પ્રગટ થઈ જાય ખબર જ નથી આપણને. અને એટલા માટે એવમ, જો આ એવમ શબ્દ લાગે નાનો પણ બહુ મોટો છે. આ પ્રકારે, એવમ એટલે આ પ્રકારે આ લોક પરલોકમાં જે પણ કઈ આનંદ ફલભોગ એટલે કે જે પણ કઈ આનંદ ઉપલબ્ધ છે એ બધા આનંદ પ્રત્યે આપણા મનમાં શું કેળવાય? વૈરાગ્ય. કઠોપનિષદમાં બહુ સુંદર ચર્ચા છે. ત્યાં બહુ સુંદર કીધું છે કે એકાંતમાં રહે છે, તપશ્ચર્યા કરે છે, ફળમૂળ ખાય છે. આવો એ સાધક છે, ધ્યાન કરી રહ્યો છે, તપશ્ચર્યા કરી રહ્યો છે, પણ એને આત્મજ્ઞાનમાં કોઈ રુચિ નથી. એ ધ્યાન દ્વારા શું કરવા માંગે છે? ઉર્ધ્વલોકની પ્રાપ્તિ કરવા માંગે છે, સિદ્ધિની પ્રાપ્તિ કરવા માંગે છે. અનેક પ્રકારની તપશ્ચર્યાઓ આપણે જોઈએ. રાવણે પણ તપશ્ચર્યા કરી. જો એટલા માટે પણ રાવણની તપશ્ચર્યા છે. રાવણ રોજ સામવેદનો પાઠ કરતો હતો. રોજ પાર્થિવ લિંગ ડાબા હાથમાં બનાવીને જમણા હાથે એનો શું કરતો હતો? પૂજા કરતો હતો. આપણને 12મો અધ્યાય 20 શ્લોક યાદ નહીં રહેતા. જો આ સમજો. અને રાવણ શું છે? આખું ને આખો સામવેદ એને કંઠસ્થ. પણ એક સીતા માતામાં એની બુદ્ધિ શું થઈ ગઈ? જો આ સ્વયંવર વખતે જ એને ગાંઠ મારી દીધેલી. આ સમજો. એના મનમાં ગાંઠ તો ક્યારથી બંધાઈ ગઈ? સ્વયંવર વખત છે. મેળવીને જ રહીશ. જો આ 14 વર્ષ વનમાં રામ ભગવાન રહ્યા. 14મા વર્ષે આ બધું થયું. જો સમજો, 13 વર્ષ તો રામજી વનમાં જ રહ્યા. એટલે 10 મહિના જ માતા સીતા તો અશોક વાટિકામાં રહ્યા. એટલે 13 વર્ષ સુધી તો રામજી ત્યાં વનવાસમાં હતા. એ બધું પાર પડી ગયું. 14મા વર્ષે જ રાવણ આવીને શું કરી ગયો? જો આવો મહાન રાવણ. જો બધા સમજાવે, વિભીષણે સમજાવ્યું, એના દાદાએ સમજાવ્યું, ગુરુએ સમજાવ્યું. છેલ્લે પેલો કુંભકર્ણ સમજાવવા ગયો. કુંભકર્ણ ને કહી દીધું મારા હાથે મરવું છે કે રામના હાથે મરવું? જો સમજ. ક્યાં આપણું મન ફસાઈ જાય, ક્યાં આપણું મન અટકી પડે ખબર છે. અને એટલા માટે એવમ વિરક્તસ્ય. આ જો આખું વાક્યનો અર્થ આટલો છે. એવમ વિરક્તસ્ય. આ પ્રકારે જે વૈરાગ્યવાન છે તેનું સામર્થ્યમ ઉપપદ્યતે પ્રત્યેગાત્મ વિષયમ બ્રહ્મ વિજ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન માટે એ જ સમર્થ બની શકે. સામર્થ્યમ ઉપપદ્યતે એટલે એ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. આમ વૈરાગ્ય જો થઈ જાય, આ બાહ્ય જગત લોક પરલોક થી વૈરાગ્ય થાય તો જ પછી આપણું મન, જો સમજો, જો સરળ ભાષામાં સમજો, વૈરાગ્યનો અર્થ શું થાય? વૈરાગ્ય એટલે કે આવી બધી વસ્તુથી આપણું મન મુક્ત છે.
આપણા મનને આવી બધી વસ્તુઓ વ્યસ્ત રાખી શકતું. આપણું મન ક્યાં વ્યસ્ત રહે છે? તો એટલે કહું, આપણે વર્ગમાં આવીએ ને, અહીંયા આપણા મનનું વ્યસ્ત ક્યાં હોય? તત્વચિંતન કરતા વધારે કોણ છે? આજે પેલા બેન આવ્યા ને, પેલા ભાઈ આવ્યા ને, પેલો આવ્યા પણ મોડા આવ્યા ને, કેમ? શું કામ છે તમારે એનું? પણ આપણું મન વ્યસ્ત ક્યાં રહે છે? વૈરાગ્ય એટલે આ બધાથી આપણું મન શું થઈ ગયું છે? મુક્ત થઈ ગયું. આવી બધી વસ્તુઓ આપણા મનને વ્યસ્ત રાખી શકે જ નહીં, પણ એ સામર્થ્ય આપણે મેળવવું પડે. વૈરાગ્ય એટલે આ બધી વસ્તુ આપણા મનને આકર્ષી શકે જ નહીં. જેમ નચિકેતાએ કહી દીધું, તવૈ વાહ તવ નૃત્ય ગીતે, મને આ કોઈ બાબતમાં રસ છે જ નહીં. જો વિચાર, તમારું મન પીઝાનું ચિંતન કરે? હે? કેમ નહીં કરે? એમાં કોઈ રસ જ નથી. એમ જગતની બધી જ વસ્તુઓ પ્રત્યે આપણા મનમાં શું છે? આ રુચિ રહેવી જ જોઈએ ને. આપણે બધામાં જ રુચિ પડે. સ્વામીજી કે વાડ હોય તોય રુચિ પડે, વાડ નહીં હોય તોય રુચિ પડે. વૈરાગ્ય એટલે આમાંની કોઈ વસ્તુ આપણા મનને શું છે? વ્યસ્ત રાખી શકે છે. મન આ બધાથી શું છે? અલિપ્ત થઈ ગયું, મુક્ત થઈ ગયું. કેમ કે આ બધાથી મન મુક્ત થયું હોય, અલિપ્ત થયું હોય તો શું થશે? પ્રત્યેગાત્મ વિષયમ વિજ્ઞાનમ શ્રોતુમ મંતુમ વિજ્ઞાતુમ સામર્થ્ય. તો પછી પ્રત્યેગાત્મ વિષય જે છે એને જાણવા માટે, શ્રોતું સાંભળવા માટે, મંતુમ વિચાર કરવા માટે, વિજ્ઞાતુમ જાણવા માટે આપણે શું બનીશું? સમર્થ બનીશું. શાસ્ત્ર શ્રવણ કરીએ. શાસ્ત્ર શ્રવણ કર્યા પછી એ વસ્તુ પાકી આપણને થવી જોઈએ. કાલે શું સાંભળ્યું, આજે શું કહેવામાં આવ્યું, શ્રોતું આ સાંભળીએ આપણે. જો એટલે હું કહું, પેલા ભાઈને ઊંઘ આવતી નથી, એસિડિટી હતી, પેલું માંડુક્ય વાંચે એટલે ઊંઘ આવી જાય. જો સમજો, માંડુક્યનો ઉપયોગ ઊંઘવા માટેનો છે. આપણી હાલત એવી જ છે, શાસ્ત્રો શ્રવણ કરતા કરતા ઊંઘ આવી જ જાય આપણને. એક જ જોગો તો મારી જ લેવાનું હોય. જો વિચાર, કેમ? સામર્થ્ય નથી આપણે. ગીતામાં ભગવાન આ છે, સામર્થ્યની ચર્ચા કરે જ છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાઃ અપાયિનાઃ તાન તિતિક્ષસ્વ ભારત. હે ભારત, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ તારી સામે આવે, શીત ઉષ્ણ હોય, સુખ દુઃખ હોય, એ બધાને તું શું કરી લે? સહન કરી લેવું. એટલે કે મનને એ બધી બાબતમાં વ્યસ્ત રાખવાની જરૂર નથી. પછીના શ્લોકમાં ભગવાન શું કહે છે? એવમ એટલે કે આ પ્રકારથી આ બધાને જે ખાડી શકે છે, સહન કરી શકે છે, ભગવાન કહે છે અમૃતત્વાય કલ્પતે. એ જ આ અમૃતત્વની પ્રાપ્તિ માટે કલ્પતે એટલે સમર્થ બને છે. કોણ સમર્થ બને? જેને આ બધી વસ્તુઓ વ્યસ્ત રાખી શકે છે ને. જો સમજો, એકવાર વેદાંત આપણા હાથમાં આવ્યું, પુસ્તક આપણા હાથમાં આવ્યું, બાકીના બધા પારણા આપણા માટે શું થઈ જવા જોઈએ? બંધ થઈ જ જવા જોઈએ. મન આપણું આ બધાથી છૂટી જ જવું જોઈએ. એકવાર જપ કરવા બેઠા, મન પછી ઈશ્વરમાં, જપમાં જ આપણું લાગેલું હોય. ગઈકાલે જોયું ને, આ જપ કરીએ પણ એ જપમાં પણ એ ચૈતન્ય ક્યારેય આપણા નજરથી શું છે? બહાર નહીં જાય. સોનું ગમે એવા આકારમાં આપણી સામે આવે, પણ સોનું ક્યારે નજર બહાર જાય છે? ઘડા માટી ગમે તે આકારે આપણી સામે આવે, માટી આપણી નજર બહાર જાય છે. એમ ઈશ્વર પણ શું છે? જુજવે રૂપે અનંત.
ઈશ્વર છે જ. તમે જે સર્વવ્યાપી ઈશ્વર છો, આ વાસ્તવિકતા છે. પણ આપણું મન શું છે? નામ અને રૂપમાં, દેશ અને કાળમાં એવું વ્યસ્ત છે, અટવાયેલું છે. જે પ્રત્યક્ષ છે, જે સામે છે, દેખાતું નથી. જો સમજ, ઈશ્વર પ્રત્યક્ષ જ છે. અહીંયા તમે જે કઈ જુઓ છો એ શું છે? ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પણ જેની દ્રષ્ટિ નામ અને રૂપ પર અટવાયેલી છે, એ નામ રૂપના અધિષ્ઠાન દર્શન નહીં. જો ઘરમાં લગ્ન નીકળે પછી દીકરીને પેલા ઘરેણા લઈ આપવાના હોય, એટલે દીકરીને આપણે શું કરીએ? સોનીને ત્યાં લઈ જઈએ. પછી સોનીને કહે, જો ભાઈ મારી દીકરીના લગ્ન છે, તું હવે એને સરસ સરસ બતાવું. મમ્મી પપ્પા એવી રીતે વિચારતા હોય કે વધારે સોનું પણ મળે, સારી રીતે મળે એને. પેલીની દ્રષ્ટિ ક્યાં હોય? આકાર પર હોય, નામ અને રૂપ પર હોય. એટલે આપણે એને એમ કહીએ, દીકરા આ વીંટી આમ ભલે સારી દેખાય, પણ આ બહુ લાંબે ગાળે સારી નહીં, આ તૂટી જાય, ઘસાઈ જાય એવી. મને તો આ જ ગમે. એક વાર જો એના મગજમાં આવી ગયું આ જ વીંટી, પછી શું છે? આપણે એના કરતા ડબલ તોલાનું વીંટી બતાવીએ, હા, વધારે મજબૂત વીંટી બતાવીએ, એ શું કરવાની? પણ મમ્મી આ જ મને, આપણી હાલત એવી જ છે. સમજ, આપણે કઈ એના કરતા ઉતરતા નથી, એનાથી ચડીએ એવા છે. નામ અને રૂપમાં જ આપણી બુદ્ધિ અટવાતી રહે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે, આ શાસ્ત્ર ચિંતન પ્રત્યેગાત્માનું શ્રવણ કરવું હોય, પ્રત્યેગાત્માનું મનન કરવું હોય, પ્રત્યેગાત્માને જાણવો હોય. પ્રત્યેગાત્મા વિષય વિજ્ઞાન, પ્રત્યેગાત્મા જેનો વિષય છે એ વિજ્ઞાન. જો સમજો એટલે જિજ્ઞાસુ થયો ને. પ્રત્યેગાત્મા જેનો વિષય છે એ વિજ્ઞાન માટે એ સમર્થ બને છે. જાણવાનો છે, મેળવવાનો નથી. કેમ? એ છે જ, ફક્ત એને શું કરવાનું છે? જાણવાનું. પણ જાણવા માટેનું સામર્થ્ય ક્યારે મળે? એવં વિરક્તસ્ય પ્રત્યેગાત્મ વિષયમ વિજ્ઞાનમ શ્રોતુમ મંતુમ વિજ્ઞાતુમ ચ સામર્થ્યમ ઉપપદ્યતે ન અન્યથા. જો શંકરાચાર્ય બધું પાકું જ કરી લે. જો સમજો, ન અન્ય, બીજા કોઈ પણ પ્રકારે. એનો અર્થ શું થયું? બીજા ગમે એટલા ઉપાય કરી લેવાના, શીર્ષાસન કરવું હોય તો કરી લેવાનું, પ્રાણાયામ કરવો હોય તો કરી લેવાના, તપશ્ચર્યા કરવી હોય તો કરી લેવાની, સિદ્ધિ મેળવવી હોય તો મેળવી લેવાની, લોક પરલોકમાં ફરી આવવું હોય તો ફરી આવવાનું. ન અન્યથા. જો સમજ, આ બહુ મોટું વાક્ય છે. પેલું તો મોટું છે જ, વિરક્તસ્ય, પણ એના કરતા મોટું શું છે? ન અન્યથા. બીજા કોઈ ઉપાયથી આ પ્રત્યેગાત્મ વિષયનું વિજ્ઞાન શક્ય જ નથી. વૈરાગ્ય કેળવવો જ પડે. જો એટલે હું તમને કહી ગઈ, કેટલાય પ્રકારના આનંદો છે. આ બધા આનંદમાંથી આપણે શું થવાનું છે? મુક્ત થવાનું. કેમ? એ બધા અલ્પ છે. જો વિચારો, એટલે મેં આનંદ મીમાંસા કરીને તમને બતાવ્યું. પેલા દેવતાઓનો આનંદ અને ઇન્દ્રના આનંદની આગળ આપણો મનુષ્યનો ખમણ ઢોકળાનો આનંદ શું છે? કઈ જ નહીં મળે. જો એટલે કહો, આ પેલો ભિક્ષામાં જઈએ ને, ભાવે તમને ખમણ, એટલે ભાવે શું ફરક પડવાનો છે? ક્ષુદ વિપાસા ક્ષુદ વ્યાધિ વિચિકિત્સ્યતા. ફક્ત શું કરવાનું છે? આ ભૂખ એ શું છે? ક્ષુદ વ્યાધિ. શંકરાચાર્ય કહે છે આ પેટમાં વ્યાધિ છે. કઈ વ્યાધિ છે? આ ભૂખ રૂપી વ્યાધિ લાગે છે. શું કરવાનું છે? ભિક્ષા ઔષધમ ભુજ્યતામ. ભિક્ષા રૂપી ઔષધ શું કરીએ છે? ગ્રહણ. સ્વાદુ અન્નમ ન તુ યાચ્યતામ. સ્વાદિષ્ટ અન્નની કોઈ યાચના જ નહીં કરવી. આપણે તો દાળ જો બરાબર નહીં હોય તો પછી ઘરમાં ઉડતી રકાબી જ હોય. જા સમજ.
વિચારી જુઓ, તમારું મન કોણ બગાડે છે? તમે એક ચેતન પુરુષ છો, એક ચેતન વ્યક્તિ છો, અને આવી જળ વસ્તુ તમને શું કરી જાય છે? વિક્ષિપ્ત કરી જાય. તો બળવાન કોણ છે? આપણે મને ખમણ ઢોકળા બળવાન જ છે, આ સમજજો. એટલે હું વારંવાર કહું કે કોઈ પણ વસ્તુ તમને વિક્ષિપ્ત કરી જાય, એનો શું થયો? એ વિક્ષિપ્ત કરનારી વસ્તુ તમારા કરતા વધારે બળવાન છે. મને તો ખોટું બહુ લાગ્યું કે આ ખોટું હું લગાડવાનું. મારી સામે જોયું નહીં જોવું ફરક પડ્યો. મને કંકોત્રી આ વિચાર, એક ભાઈ મને કઈક લગ્ન, મેં કહ્યું કેમ લગ્નમાં તમારે નથી જવાનું? ના કેમ, મને કંકોત્રી આપવા થોડા, તો પોસ્ટમાં મોકલી આપે. આ સંસારના નિયમો જો સાંભળીએ વિચારી જો, ન અન્યતા. આ જગ્યાએ આપણું મન શા માટે ફસાય? આપણા મનને આનાથી મુક્ત કરીએ આપણે. કોઈ બોલે તોય ઠીક છે, કોઈ નહીં બોલે ને તોય ઠીક છે. કોઈ વસ્તુ આપણા મનને શું છે? વિક્ષિપ્ત. કોઈ વસ્તુ આપણા મનને ફસાવી નહીં જાય. શ્રોતુમ મંતુમ વિજ્ઞાતુમ સામર્થ્યમ ઉપપદ્યતે ન અન્યથા. શંકરાચાર્યજી કહે છે બીજા કોઈ ઉપાયથી આ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટેનું સામર્થ્ય મેળવવું શક્ય જ નથી. ન અન્યથા. પ્રત્યેગાત્મ વિષયનું જ્ઞાન મેળવવું હોય તો આ દરેક વસ્તુ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય, કોઈ મહત્વ નહીં. કેમ પણ આ બ્રહ્મ પ્રત્યેગાત્મ વિશે વિજ્ઞાનને મેળવી શું કરવું? મારે તો મોક્ષની ઈચ્છા છે. એટલે શંકરાચાર્ય કહે છે એ તસ્માત, આ કારણથી જ પ્રત્યેગાત્મ બ્રહ્મ વિજ્ઞાન, પ્રત્યેગાત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ વિજ્ઞાનથી જ સંસાર બીજમ અજ્ઞાનમ અશેષતઃ નિવર્તતે. જો આખું વાક્ય ખબર નહીં પડે, તેના પહેલા બે શબ્દો ને પહેલા છેલ્લા બે લઈ લે ને એટલે વાક્ય પૂરું થઈ જાય. બ્રહ્મ વિજ્ઞાન જે છે, પ્રત્યેગાત્મા જે છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે, એ જ્ઞાનથી જ સંસાર બીજ શું છે? અશેષતઃ નિવર્ત. આ સંસારનું જે બીજ છે, જે અજ્ઞાન જે છે, એને શું થાય છે? નિવૃત્તિ થાય. નિવૃત્તિ તો થાય, આપણે તો ઘણું બધું નિવૃત્ત થાય, જો સમજ, પણ થોડું બાકી રહી જાય. શું થાય? અહીંયા શું કહે છે? અશેષત. કોઈ પણ પ્રકારે બાકી રાખ્યા વગર આ સંસાર બીજ જે છે એ શું થાય છે? નિવૃત્ત થઈ જાય. એકવાર સંસારનું બીજ જ નથી રહ્યું તો પછી જન્મ મરણ રૂપી સંસાર પણ રહેવાનો છે નહીં. જો શંકરાચાર્યજી કહે છે આ પ્રત્યેગાત્મ વિષયના વિજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. શંકરાચાર્યજી કહે છે હું કહેતો નથી તત્ર કા મોહ કશોક એકત્વમ અનુપશ્યત એક અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મના જે દર્શન કર અનુપશ્યત એટલે કે જે અનુ એટલે પછી ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કર્યા પછી જેને એકત્વના દર્શન કર્યા છે, સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મના જે દર્શન કરી રહ્યો છે, એને માટે પછી કમોહ કશોક, એને વળી મોહ કેવો, એને વળી શોક કેવો. પંડિતા ન અનુશોચંતી. બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું એને પછી શોક નામની વસ્તુ રહેતી છે, એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ. તરતી શોકમાત્મવિત છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે, આ પેલું ઈશાવાસ્ય ઉપનિષદ છે, આ કયું છે? છાંદોગ્ય. જેને આત્મજ્ઞાન, આત્મવિદ એટલે કે આત્મને જાણનારો આ શોક રૂપી સાગરને પાર કરી જાય છે.
શંકરાચાર્યજી કહે છે આમ જેને વૈરાગ્ય પ્રાપ્ત કર્યું છે, દ્રઢ વૈરાગ્ય જેનો છે એ જ આત્મજ્ઞાન માટે સમર્થ બને છે, અને જેને આ પ્રત્યેક આત્માને બ્રહ્મ સ્વરૂપે ઓળખી લીધું એ જ આ સંસાર સાગરને પાર કરી જાય છે, મોક્ષની એને પ્રાપ્તિ થાય છે. પછી મુંડક ઉપનિષદને દર્શાવતા કે છે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચ કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. વિદ્ય તસ્મિન દૃષ્ટે એ પરમાત્માને પર અવર પરમાત્મા એટલે કે માયા સહિત પરમાત્મા, માયા રહિત નિર્ગુણ બ્રહ્મને, સગુણ બ્રહ્મ બંનેને જે જાણનારો છે, સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ બંનેને જે જાણનારો છે એને માટે શું થાય છે? એના હૃદયની બધી ગ્રંથિઓ છૂટી જાય છે. વિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, એના સર્વ સંશયો પણ નાશ પામે છે. પછી એના મનમાં કોઈ સંશય રહેતો નથી. ગીતામાં પણ ભગવાને જ કીધું ને, આપણે પરમ દિવસે જોયું અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસી, સંશય રહિત થઈને સંપૂર્ણપણે જે મને જાણે છે એટલું જ નહીં. હિયંતે ચ અસ્ય કર્માણિ, જેના સર્વ કર્મ પણ શું થાય છે? નાશ. કર્મ જ જો ખાતામાં રહ્યા નહીં તો પછી જન્મ મરણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઇતિ શ્રુતિભ્યશ્ચ, આવી અનેક શ્રુતિઓ દ્વારા આપણને દર્શાવવામાં આવ્યું છે કે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એને માટે પછી જન્મ મરણનો કોઈ પ્રશ્ન રહેતો નથી, અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ શંકરાચાર્યજીએ આટલા ભાષ્ય દ્વારા આપણને દર્શાવ્યું કે આ જગત પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવીએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, આત્મજ્ઞાન દ્વારા જ મોક્ષ છે. તો મોક્ષની જે ઈચ્છા છે એ શું બનવી જોઈએ? આત્મજ્ઞાનની ઈચ્છા, જિજ્ઞાસા બનવી. એક વાર જિજ્ઞાસુ બનીએ ને પછી માર્ગ બહુ સરળ છે. જો આ સમજો, જિજ્ઞાસુ બન્યા પછી માર્ગ આપણા માટે શું છે? બહુ સરળ છે. શાસ્ત્ર છે, ગુરુ છે, શાસ્ત્ર અધ્યયન છે, એ આ શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ, જ્ઞાન એક દિવસ અવશ્ય થવાનું છે. આગળ આપણે આવતીકાલે, નીચે ભલે 11 તારીખે એમ લખ્યું છે, આવતીકાલે 12 તારીખે પણ આપણે અહીંયા સવારનું પ્રવચન, અહીંયા નહીં, બકુલાબેન ને ત્યાં, બરાબર? એટલું 11 વાંચે એટલે આપણને એમ થઈ જાય કાલથી પ્રવચન નથી. કાલે પ્રવચન છે પણ ક્યાં ઘડી છે? ડોક્ટર પહેલે દિવસ આપણે રવિવારે, ગયા રવિવારે ડોક્ટર બકુલાબેન ને ત્યાં જતું, આવતીકાલે પણ ડોક્ટર બકુલાબેન ને ત્યાં પ્રવચન છે. આવવાનું જ છે બધું અનિલભાઈ, શાંતિ રાખો. પછી ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.